અત્યારે દર્શન કરી લીધા. નીકળવું હોય ને થોડાક ફોન નીચે રાખ. અને હંતાઈ નો જાવ ને દિવસે કેમ આવડા નીકળ્યો હે? ખાલી માત્ર દીવ ઉગે ને એ જોવા માટે જ અમે વેલા નીકળ્યા. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો હેલો મિત્રો, અત્યારે અમારે જવાનું છે ઉગતા પૂર્ણિમામાં મેરડીમાં દર્શન કરવા માટે. હાલીને જવાનું છે એટલે થોડાક વહેલા જઈ ગયા. કંઈક 5:30 વાગ્યા છે. હું ને મારા મિત્રો 2-3 મારી હારે આવે છે એટલે હાલો પછી તૈયાર થઈને તમને મળવી. અત્યારે હું તૈયાર થઈ ગયો. હું આમ મસ્ત જવા માટે મેરડીમાં હાલીને જવાનું છે ઉગતા પૂર્ણિમા મેરડી કામરેજ. એટલે આપણા મિત્રોને ફોન કર્યો છે, એવડે આવે છે. હવે એમનો ફોન આવે નીચે ઉતરીને પછી હું હાલતો સૌ નીચે. એ ભાઈ અત્યારમાં નીચે ઉતરી ગયા. હવે હાલતા થઈ જવાનું. બોલો ન આવ્યો હાલો અહીંથી જવું. અત્યારે હાલીને પહોંચી ગયા તા જકાત નાકા. ઓલી બાજુ હોય ને આમ ડાંટા દેવાઈ ગયા ટ્રાફિકના. નીકળીને જકાત નાકા પહોંચ્યા. અવાજ તો આવતો જ. હા, રોહિતભાઈ હોતા બ્લોગિંગ કરે હો. આઈફોન વાળો. લગભગ મારા અંદર 8 કિલોમીટર થાય. 8 કિલોમીટર એટલે 2 કલાક થાય. 2 અને 1.5 કલાક થાય હાલીને જતા. હળવાળું હાલીને વચમાં ઉભા રહીને અને એટલે થોડીક વાર લાગે. હા, જકાત નાકા છોકરી જકાત નાકા પહોંચી ગયા. અત્યારે આ બાજુ આમ જો હળવાળું હાલતા થઈ ગયા ને એટલે પછી દી ઉગી ગયો. કેટલા વાગ્યા? લગભગ 7 વાગ્યા. 7 વાગ્યામાં દી ઉગી ગયો. 7:02 લગભગ થાય. હવે પછી ને અમે અત્યારે છે ને આ રસ્તે જ આવીને આ રસ્તે ટપી પર ઓલી સાઈડમાં વ્યા જાવ. એ બાજુ આમ હાલે ને તો દી ઉગતો હોય ને થોડુંક મસ્ત આમ નજારો દેખાય. અત્યારે દી ઉગ્યા જ છે બરોબર. આ બધું બસ વિચાર ચાલુ જ છે. સવાર બધા દેહમાંથી આવે. લસકાણા વહી ગયા. કઈ બોલવું તમારો મિત્ર? હા, તમારે ભાઈ કઈ નહીં. ઓલા બાબા માં હલાવે. ઓલકાની સાઈડ વી આવી. પેલા ઓલકાની સાઈડમાં હલાતા હતો ને હવે આંકલ ખાલી માત્ર દી ઉગે ને એ જોવા માટે જ અમે વહેલા નીકળ્યા. નહીં તો આમ તો ડ્રાઇવિંગ તો હજુ તોય 5 દી ન હોઈ ગયા. જો કેવું મસ્ત લાગે વાતાવરણ. સવારમાં દી ઉગ્યો ને એટલે જો મસ્ત લાગે. આમ દેહની ફિલિંગ આવે. સવારમાં દી ઉગ્યો હોય ને એટલે તારા મંદિર નું કેવું હોય. આ કદાચ આમ દી ઉગી ગયો મસ્ત મજાનો. આવજો કેવું સનરાઈઝ દેખાય. મસ્ત લાગે. આમ આપણે આમ લાગે દેહમાં. હવે હનુમાન દાદા ઓલા કણે ઉભા પણ એ બધા ઓલકા જોઈને ઉભા. એવું લાગે હાલતા સાળંગપુર પહોંચી ગયા. થોડીક મૂર્તિ નાની એવી જ લાગે. અંધારો હતો ને એટલે આમ ખબર ન પડી ચા આયલા ચા પહોંચ્યા. સુરત થી ડાયરેક્ટ સાળંગપુર આવી ગયા. રેસિડેન્સી કઈ ગલી ક્યાં ને ઠંડો પવન એવો આવે. શિયાળો હે ને એટલે. અત્યારે અમે અહીંયા ઉભા રહી ગયા હતા પાણી પીવા. જો રવિભાઈ પાણી લઈ લીધું અને સાહેબે ચા લઈ લીધી. અને હંતાઈ નો જાવ ને દિવસે કેમ આવડા નીકળ્યો હે? એ દી ઉઈ ગયો. હવે અહીંથી 1.5 કિલોમીટર જ થાય. સા લઈને પછી આગળ હાલતા થઈ જાય. પછી ભેગા થઈ જાય. હવે ખાલી અડધી કલાકનો રસ્તો રહ્યો. હા, પેટ્રોલ અત્યારે અમે લગભગ સવારના 6 વાગ્યા નીકળ્યા હતા ને અત્યારે પહોંચી ગયા. 7:30-8 વાગવા આવ્યા છે. મસ્ત મજા આવે. આમ હાલીને આવે ને અને જો અહીંયા ગાયોને સારો ખવડાવે. મસ્ત લાગે. ઓલા કણેલા ગીત વાગે કોપીરાઇટ ક્લેમ તો નહીં આવી જાય.
થોડા મ્યુટ બ્યુટ કરી નાખું. મસ્ત નજારો. અત્યારે ઘણા બધા હાલીને આવતા હોય એમ જોવો ને એટલે વ્યૂઝ તો આમ વોઇસ તો એક નંબર આવતો રહ્યો. માઇક એટલે જ લઈને આવ્યા. ઓલું આપણે ગળા ફાડીને ફાડીને બોલવું પડે. મંદિરે પહોંચી ગયા હતા ને અત્યારે શ્રીફળ લેવા ઉભા રહી ગયા. ત્રણ લેવાનો ને અત્યારે દર્શન કરી લીધા. શ્રીફળ વેચી નાખ્યું. નીકળવું હોય ને સારું છે. લગભગ બરોબર દીપ ઉગ્યો ને ત્યાં અમે દર્શન કરવા માટે પહોંચી ગયા. હાલે ત્રણ અમારું ઘરે કેમ તો નીકળ્યા તો મિનિંગ એવો હતો કે બરોબર અહીંયા દીપ ઉગ્યા ને એટલે પહોંચી જાવ. હા ભાઈ તો વ્લોગ શૂટ કરે એ તકલીફ આપણે આડોડા અંદર સામે સામે ઉતારતો બે એકબીજાનું આમ નાખી દેવું. થોડોક ફોન નીચે રાખ. હા ભાઈ એ આઈફોનમાં કરીને આપણે પછી એકબીજાનું રિઝલ્ટ તમને આમ બે ક્લિપો એકબીજા નાખી દે. આમ તો એમને ખબર તો પડી જાય કઈ આઈફોનમાં હતી આમ આવી રીતના ઉતારી. હા જો હા આવડા ભાઈની પછી ક્લિપો છે ને તમે જોઈ દેજો કયું આઈફોનમાં આવ્યું ને કયું ઓલામાં આવ્યું. હાલો હાલો તારે હવે નીકળી જાય હોલકન સાઈડમાં સાઈડ. હાલો અત્યારે પાછા આવીને ઊભા રહી ગયા રિક્ષાની વાટે. પછી રિક્ષામાં સાઈડ નીકળી જાય. બસમાં તારો કાકો નો લઈ દેહમાં થોડી જવાનું છે. અત્યારે થોડુંક અંધારું થઈ ગયું હે ને બ્લોક કાંઈ પછી અહીંયા મેળીમાં જઈને આવ્યા હતા પછી શૂટ બૂટ નહોતો કર્યો. એટલે હવેથી આપણે દર રવિવારે એવું ટ્રાય કરશું. ટ્રાય નહીં પણ આવી જ જશે. દર રવિવારે આપણે મોટા બ્લોગ નાખવાના છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો, ગમે ને તો કોમેન્ટ કરી નાખજો. આપણે આવા ને આવા વિડીયો આવતા જ રહીશું. તો મળીએ આવતા રવિવારવાળા વિડીયોમાં. ત્યાં સુધી જય માળવાળા મેરડીમાં.